વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે બોર્ડ દ્વારા આપણે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યનું પ્રસારણ બાયસેગના માધ્યમથી કરતા હોઈએ છીએ. અને આ કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓ શ્રી ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાહેબ છે. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાહેબનું હું બોર્ડ વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને એમનો પરિચય આપને આપું વિદ્યાર્થી મિત્રો તો ડૉક્ટર ચંદ્રકાંત મહેતા એ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ઉપકુલપતિ તરીકે પણ પોતાની સેવા બજાવી ચૂક્યા છે. સાથે સાથે તેઓ શ્રી યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગના વડા તરીકેનું પણ કામ કરેલું છે. નવગુજરાત કોલેજમાં પણ તેઓ શ્રીએ હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકેની સેવા આપેલી છે. આ ઉપરાંત તેઓ છેલ્લા 43 વર્ષથી ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે કામ કરી રહ્યા છે. એમની જાણીતી કોલમો ખૂબ જ લોકપ્રિય છે, જેમાં ગુફ્તેગો, કેમ છે દોસ્ત અને એક જ દે ચિનગારી. આ કોલમો દ્વારા તેઓ શ્રી ખૂબ જ પોતાના પોઝિટિવ વિચારો સમાજ સમક્ષ રજૂ કરી રહ્યા છે અને ખૂબ બહોળો ચાહક વર્ગ પણ તેનો છે. તો આ જે આપને મેં ટૂંકમાં પરિચય આપ્યો, એની સાથે સાથે બીજી કેટલીક વાત કરું તો શિક્ષણ, સાહિત્ય અને સમાજ સેવા સહિતની ઘણી બધી જે સંસ્થાઓ છે એની સાથે પણ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાહેબ જોડાયેલા છે. અને તેઓશ્રીને સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સંસ્કૃતિ એવોર્ડ, સંસ્કાર એવોર્ડ, ભારતી ભૂષણ એવોર્ડ, સૌહાર્દ એવોર્ડ, આવા અનેક એવોર્ડો પણ પ્રાપ્ત થયેલા છે. તો આજે આપણું સૌનું સદભાગ્ય છે કે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા જેવા ખૂબ જ વિદ્વાન, અનુભવી અને કેળવણીકાર આપણને માર્ગદર્શન આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ડૉક્ટર મહેતા સાહેબનું પ્રેરક વક્તવ્ય માણવા મળે એ ખૂબ આનંદની વાત છે. તો હું ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાહેબને વિનંતી કરીશ કે સાહેબ, આપ અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો, પ્રોત્સાહન આપો. આભાર રાજકોર સાહેબ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને આપના માતા પિતા તથા વાલીઓ. પરીક્ષાની વાત આવે એટલે હું એમને કહું કે તમે મોટી પરીક્ષામાં પાસ થયેલા છો. તમે પૂછો કે ભાઈ અમે તો પરીક્ષા આપી જ નથી, અમે મોટી કઈ પરીક્ષામાં પાસ થયા? તો હું તમને કહું કે તમે ભગવાનની પરીક્ષામાં પાસ થયા છો, કારણ કે તમને મનુષ્યનો અવતાર મળ્યો છે. મનુષ્ય તરીકે જન્મવું, મનુષ્ય તરીકે જીવવું એ ઈશ્વરની પરીક્ષામાં પાસ થઈએ તો જ મળે. આપણે જે શૈક્ષણિક પરીક્ષાની વાત કરવાની છે, પરી એટલે ચારે તરફથી અને ઈચ્છા એટલે જોવું, તપાસવું. તમે ચારે તરફથી જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનને તપાસવાની ક્રિયા એટલે પરીક્ષા. તમે એક એકથી ચઢિયાતા ગુણો તમારામાં છે. ગુણ બડે એક સે એક પ્રખર, छिपे हैं मानव के भीतर, मेहंदी में जैसे लाली हो, वर्तिका बीजू जियाली हो, दिया जो नहीं जलाता है रोशनी नहीं वो पाता है, रोशनी नहीं वो पाता है, रोशनी नहीं वो पाता है. તમારે દીવો સળગાવવાનો છે. ગૌતમ બુદ્ધ કહે છે એમ આત્મદીપો ભવ. તમારે તમારા અજવાળે ચાલવાનું છે. એટલે આ પરીક્ષા એ તમારી જાતની તૈયારી કેવી છે, તમે વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ મહેનત આડેધડ કરી છે કે સમજીને કરી છે, એ માપવાની સ્થિતિ, એનું નામ પરીક્ષા. એકવાર એક આશ્રમના કુલપતિએ પોતાના 3 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને કહ્યું કે પરીક્ષાનું પેપર હું સહેલાઈથી તમને કહી દઉં છું, તમારે ત્રણેય બીજું કશું કરવાનું નથી, તમારા ત્રણેયના ઓરડા ભરી દેવાના છે. કાલે સવારે હું પરીક્ષા કરવા માટે આવીશ અને જોઈશ કે તમે શું તૈયારી કરી છે. પહેલો વિદ્યાર્થી અનાજના વેપારીનો દીકરો હતો.
એણે પોતાના પિતાને કહ્યું કે મારે ઓરડો ભરી દેવાનો છે. એના પિતાએ કહ્યું કે એમાં શું મોટી વાત છે, મજૂરીને કહું છું, ગુણ લાવીને અનાજનો તારો ઓરડો છેક સુધી ભરી દેશે. નિશ્ચિંત થઈ ગયો. એ બીજો વેપારીનો દીકરો હતો. એને કહ્યું એના પિતાને કે મારે મારો ઓરડો ભરવાનો છે. તો કે કાપડના તાકા મોકલી આપું છું, છેક સુધી છત સુધી ભરી જશે તારું. ત્રીજો વિદ્યાર્થી હતો એ ગરીબ બ્રાહ્મણનો દીકરો હતો. એણે પોતાના પિતા પાસે જઈને કહ્યું કે મારે ઓરડો ભરવાનો છે. એના પિતા બહુ ડાયા હતા કે આટલા તારી ઉંમર થઈ 16-18 વર્ષ અને છતાંય તું તારો પ્રોબ્લેમ સોલ્વ ન કરી શક્યો, એ બરાબર નથી. તારો પ્રોબ્લેમ તું જ સોલ્વ કર. મારી પાસે તો શંખ ને ગંગાજળ છે, એનાથી કંઈ ઓરડો ભરાય નહીં. છોકરો નિરાશ થઈ ગયો અને પાછો પોતાના ઓરડામાં જઈ, જે માટીનું કોટડું એના માટે રહેવા માટે બનાવેલું હતું, ત્યાં પહોંચી ગયો. વહેલી સવારે ગુરુજી નીકળ્યા. ચાકડીનો અવાજ ખટ 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 થાય ને પેલા છોકરાના હૃદયના ધબકારા વધી જાય. એને એમ થાય કે રે સાહેબ મને આવીને પૂછશે, ગુરુદેવ મને આવીને પૂછશે તો હું શું કહીશ? તારો ઓરડો તો ખાલી છે, કશું નથી. પહેલા છોકરાનો ઓરડો જોયો, બીજા છોકરાનો ઓરડો જોયો અને આ ત્રીજા છોકરાનો ઓરડો જોવા જતા હતા. ત્યાં છોકરાને થયું કે હું શું જવાબ આપીશ, એટલે એણે જોરથી લાત મારી અને ભીંત તૂટી પડી. મોટું બાકોરું થઈ ગયું. ગુરુજી બાકોરામાં થઈને અંદર આવ્યા અને કહ્યું કે તારો ઓરડો ખાલી છે? એણે કહ્યું કે ના ગુરુજી, મારો ઓરડો તો પ્રકાશથી ભરેલો છે. જુઓ, ચારે તરફ પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ. જીવનનો ઓરડો પ્રકાશથી ભરવો એ આપણા માટે ચેલેન્જ છે. પરીક્ષા એટલે જીવનના ઓરડાને પ્રકાશથી ભરવાની પ્રક્રિયા. તમે પરીક્ષાને કહી દો, હું હારવા જન્મ્યો નથી, હું હારવા જન્મ્યો નથી, હું તો જીતવા જન્મેલો છું. તારે જે કસોટી કરવી હોય એ કર. અને એટલે તમારે એક ચેલેન્જ તરીકે પરીક્ષાને પડકારવાની છે. પરીક્ષા તમને હરાવી શકે એવા કાયર નથી. તમને કહું, એક એકથી ચડિયાતા ગુણો છે તમારામાં. કેવી રીતે એને બહાર લાવવા પડે? તો કે મહેંદી મેં જૈસે લાલી હો. મહેંદીનું પાંદડું હોય, એને ઉપરથી સ્પર્શો તો લાલ નહીં થાય, પણ એને બરાબર પીસવામાં આવે તો લાલ હાથ થાય. મહેંદી મેં જૈસે લાલી હો, વર્તિકાજ બી દિયાલી હો. દીવાની જ્યોતને પ્રગટાવવામાં આવે તો પ્રકાશ આવે. એમ તમારે પણ તમારી જાતને બરાબર કસોટી કરીને, પીસીને તૈયાર કરીને સમાજને, રાજ્યને, સરકારને, વિશ્વને દેખાડવાનું છે કે હું કાંઈ કમ નથી, હું હારવા જન્મ્યો નથી. તમને અમારી સ્મૃતિ એ જાદુગર જેવી છે. એટલે મહેરબાની કરીને તમે એવું ના કહેશો કે મને યાદ રહેતું નથી. મગજની એટલી બધી શક્તિ છે. એક રિસર્ચ પ્રમાણે 1 સેકન્ડમાં 600 બાબતો તમે યાદ રાખી શકો છો. અને એટલે એ 600 બાબતો યાદ રાખવી હોય તો તમે પહેલેથી તમે હારી જાઓ કે ના ના મને યાદ નથી રહેવાનું. મનમાંથી વિચાર કાઢી નાખો કે મને યાદ રહેવાનું છે, રહેવાનું છે ને રહેવાનું છે. એક રોબર્ટ નટ નામના ચિંતક કહે છે કે તમે જે શીખ્યા હો તેને દિવસમાં 1 વાર, એ રીતે અઠવાડિયામાં 1 વાર યાદ રાખી જાઓ. ત્યાર પછી અઠવાડિયામાં 1 વાર, એમ દર મહિને 1 વાર યાદ કરો. આ નિયમથી તમે ગમે તેવી મુશ્કેલ બાબત પણ સહેલાઈથી યાદ રાખી શકશો લાંબા ગાળા સુધી. એટલે પરીક્ષા તમને રડાવવા માટે નથી આવી. પરીક્ષા તમને હસાવવા માટે આવી છે. તમને ટકોરા બંધ તમારી પરીક્ષા કરી અને તમારા મા બાપ સમક્ષ, તમારી સ્કૂલો સમક્ષ, સરકાર સમક્ષ એ બતાવીને મૂકશે કે આ હીરો તમારો કેટલા કેરેટનો છે. એટલે આપણે પરીક્ષાથી ગભરાવાનું નથી. તો શું કરવાનું? તો કે 2 બાકડા નહીં થવાનું. પરીક્ષા આવે એટલે વિદ્યાર્થીઓ ઉતાવળાય થાય અને 2 બાકડાય થાય. 2 બાકડા થાવ એટલે એની સ્મૃતિ પર અસર થાય, ખીજ થાય. અને ગીતા કહે છે સ્મૃતિ નાશે બુદ્ધિ નાશે, બુદ્ધિ નાશે વિનાશ છે. તમે અંદરથી હતાશ થાવ, નિરાશ થાવ, ક્રોધે ભરાવ, મને યાદ નથી રહેતું, તોફાન કરો, તો તમારી સ્મૃતિની અસર ઊંધી રીતે થાય. અને એટલે તમારે હંમેશા લખવાની બાબતમાં વિવેક રાખવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે પાના ભરીએ એટલે માર્ક વધારે મળે. પરીક્ષક મૂર્ખ નથી હોતા.
એને નિરક્ષીર એટલે દૂધ શું ને પાણી શું ને બરાબર ખબર પડે છે. એટલે મહેરબાની કરીને પાના ભરવાની પ્રવૃત્તિ કરવાને બદલે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય એ પ્રશ્ન સમજીને મુદ્દાસરના ઉત્તર આપવા એ માર્ક રળવાનો સારામાં સારો નિયમ છે. અને એટલે પ્રશ્નોને તમે 3 વિભાગમાં વહેંચો. પેપર તમારી પાસે આવે, નજર કરી બરાબર શાંતિથી વાંચી લેવાનું, એક એક શબ્દ શાંતિથી વાંચવાનો, કારણ કે નહીં વાંચો તો ગેરસમજ થશે. શું માગ્યું હશે તમે શું જવાબ આપશો. એટલે પ્રશ્નો 3 પ્રકારના હોય: સરળ સવાલ, મધ્યમ સવાલ અને કઠિન સવાલ. પેપર લખવાની શરૂઆત કેવી રીતે કરવી? તો કે સૌથી પહેલાં સરળ સવાલ હોય એ સરળ સવાલ તમારે પસંદ કરી અને એવી રીતે લખવો કે જેથી પરીક્ષક જે હોય એ તમારી પર ફિદા થઈ જાય કે વાહ કેવો સરસ જવાબ આપ્યો. એ પછી મધ્યમ કક્ષાના પ્રશ્નો અને એ પછી ઉત્તમ કક્ષાના એટલે કઠિન લાગે એવા જે હોય એને જવાબ આપો. આ જવાબ આપતી વખતે તમારે મૌલિકતા રાખવાની છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે સહેલું હોય એ તૈયાર કરવું, એટલે ગાઈડો, રેપિડ જવાબો, 5 પ્રશ્નપત્રો આ બધામાં જે આપ્યું હોય એ પહેલાં તૈયાર કરવું. આ તૈયાર કરવાની ખરાબમાં ખરાબ રીત છે, કારણ કે પરીક્ષક એ ખૂણે કાચરેથી ગમે તે સવાલ પૂછી શકે. એટલે મારી તમને વિદ્યાર્થી મિત્રોની વિનંતી કે જે ટેક્સ્ટબુક તમને આપવામાં આવી હોય જે તે વિષયની, એનો થરલી સંપૂર્ણપણે સઘન અભ્યાસ કરો. અને એ સઘન અભ્યાસ કર્યા પછી બાકીનું જે કંઈ એક્સ્ટ્રા વાંચવું પડે એ વાંચો. પણ પાઠ્યપુસ્તકના ભોગે કેવલ શોર્ટકટ કે કેવલ ટૂંકું એવા ચક્કરમાં પડવાના બદલે સંપૂર્ણ રીતે તમે અભ્યાસ કરો. મૌલિકતાની મેં વાત કરી. દાખલા તરીકે તમારે રાજગોર સાહેબ એમને નિબંધ લખવો છે, તો ચીલાચાલુ એક મારું બચપણ એવો નિબંધ તમને લખવા માટે કહ્યું હોય તો ચીલાચાલુ રસ્તો કેવો? ચીલાચાલુ રસ્તો એટલે અમુક વર્ષમાં અમુક તારીખે અમુક ઘરે અમુક સમયે મારો જન્મ થયો હતો. એ સમય સવારનો હતો. આવી રીતે લખો તો વાંચનારને રસ ના પડે. જો હું તમને દાખલો આપું, માનો કે તમે સવારે જન્મ્યા છો એવું તમારે તમારા બચપણ વિશે લખવું છે, તો શરૂઆત આ રીતે કરો: સૂર્યદેવે આભને આંગણે ઉષાની રંગોળી પૂરી અને હુંફાળા કિરણો દ્વારા મારા માતા પિતાને સંદેશો પાઠવ્યો. તમારે ઘેર એક પુત્ર કે પુત્રી દેવ કૃપાથી જન્મી રહ્યા છે. આનંદો આનંદો આનંદો. આવી રીતે શરૂઆત કરો તો પરીક્ષકને એમ થાય કે વાંચવાની મજા આવી, આ છોકરામાં મૌલિકતા છે. એવી રીતે પત્રલેખન હોય તો તમે ઉદ્ધરણો સાથે, બને તો નાનકડો આશ્વાસનનો કોઈ પ્રસંગ, જે રીતનું લખવાનું હોય તે. હું વર્ષો પહેલાં 30 વર્ષ પહેલાં એસએસસીનો પરીક્ષક હતો. એક કેન્દ્રના પેપર મારી પાસે આવેલા, એમાં પોતાના મિત્રના પિતા ગુજરી ગયા છે અને આશ્વાસન આપવાનો. પેલા છોકરાએ લખ્યું કે પિતા તો સૌના ગુજરતા હોય છે, તારા પિતા ગુજરી ગયામાં શું મોટી ધાડ મારે, એટલે કંઈ હિંમત બહુ રાખીને કરવાની જરૂર નથી, પિતા તો મરતા જ હોય છે. બીજો એક ભુજ કેન્દ્રનો વિદ્યાર્થી હતો. એણે રામાયણ, મહાભારત, ગીતા એ બધાની ફિલોસોફી ટાંકીને છોકરાને કહ્યું કે જન્મદાનનું મૃત્યુ નક્કી છે, પણ સ્વજનો આંખથી એમને અંજલિ આપે, આંખ ભીંજાય એ ધર્મ છે આપણો. એટલે તારા પિતાના દુઃખમાં હું ભાગીદાર છું અને તું હિંમત હારીશ નહીં. મને કહેજે, હું ભાઈ તારો ભાઈ છું, અડધી રાતે મને સાદ કરજે. તો આ મૌલિકતા જે દેખાડવાની છે. એકનો એક જ પ્રશ્ન જુદા જુદા વિદ્યાર્થીઓ જુદા જુદા માર્ક રળીને મેળવે છે. તમારે માર્ક રળવાના છે, પરીક્ષકની કૃપા જ નથી જોઈતી. હું વાઇસ ચાન્સેલર હતો ત્યારે એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો, એની માર્કશીટ મારી આગળ મૂકી. એમાં એને ગ્રેસના 3 માર્ક આપવામાં આવ્યા હતા અને પાસ કરવામાં આવ્યો હતો. એટલે એણે મને અરજી આપી કે સાહેબ મને નાપાસ કરો. મારે ગ્રેસ એટલે કોઈની કૃપા નથી જોઈતી, યુનિવર્સિટીની કૃપા પણ ના જોઈએ. હું ફરી તૈયારી કરીશ અને ફરી પાસ થઈશ, તમે મને નાપાસ કરો. અમારા હાથમાં તો એવી સત્તા હોતી નથી કે પાસે નાપાસ કરીએ, પણ એની ખુમારી તમે જુઓ. તમે તમારા મનમાં એ જ ભાવ રાખો
કે મને પરીક્ષક નાપાસ કરનાર કોણ? હું નાપાસ થવાનો નથી, કારણ કે નાપાસ થવા હું જન્મ્યો નથી. અને એટલે તમે અઘરો વિષય હોય, દાખલા તરીકે ગણિત છે, તો ગણિત મને આવડવાનું જ નથી, દાખલો મને બેસવાનો જ નથી, પ્રમેય હું સોલ્વ કરી શકીશ નહીં, એ મનમાંથી કાઢી નાખો. અઘરા માટે તૈયાર થવું એ જ જીવનની કસોટી છે. એટલે અઘરા સવાલોની ઉપેક્ષા ના કરશો, પણ ગુરુજનોને પૂછી, વડીલોને પૂછી જ્યાંથી માર્ગદર્શન મેળવે કે આ વસ્તુ સહેલાઈથી કેવી રીતે મારે સમજી શકાય, તો સહેલાઈથી જાણવાની પ્રવૃત્તિ કરો, એ સારો રસ્તો છે. ઘણા વિદ્યાર્થીઓ માને છે કે ગોખણપટ્ટીથી માર્ક આવે. ગોખણપટ્ટીમાં હંમેશા દગો થાય, ભૂલી જાય છેલ્લી ઘડીએ. એટલે ગોખણપટ્ટીના ચક્કરમાં પડવાનું નહીં, પણ સમજીને અર્થસભર આપણા મગજમાં બેસાડવાનું. અને મગજ જે છે એના તો તમે બાદશાહ છો, તમે કહેશો એમ કરશે. તમે એમ ના માનશો કે મગજ કેમ તમારે કરવાનું છે, પણ એકવાર તમે અંદરથી જાગૃત થાઓ અને તમારા મગજને કમાન્ડ આપો કે આ વસ્તુ મારે ભૂલવી નથી. સવારે 5 વાગે ઉઠવું હોય અને માનો કે એલાર્મ તમારી પાસે નથી, તો તમે મગજને કમાન્ડ આપો, હે મારા મન 5 વાગે મને તમે ઉઠાડજો. તો તમે જુઓ કે એક્ઝેક્ટ 5 વાગે તમારી આંખ ખુલી જશે. એટલે મનના દાસ થવાના બદલે મનના માલિક બનો. પરીક્ષાર્થી આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે હું મારા મનનો નોકર નથી, હું મારા મનનો બાદશાહ છું. અને એટલે પળે પળનો હિસાબ રાખવો જોઈએ. સંસ્કૃતમાં એક શ્લોક છે કે જેણે પૈસાદાર બનવું હોય એણે કણે કણનો હિસાબ રાખવો પડે, અને જેણે વિદ્યાર્થી બનવું હોય એણે ક્ષણે ક્ષણનો હિસાબ રાખવો પડે. જે ક્ષણે ક્ષણનો હિસાબ રાખે તે સાચો વિદ્યાર્થી. અને એટલે એણે ક્ષણે ક્ષણનો હિસાબ પોતાની જાતને પણ આપવાનો, પોતાના અભ્યાસને પણ આપવાનો. તો વધુ યાદ રાખવાથી મન પર બોજો પડશે એવો ખ્યાલ મનમાંથી કાઢી રાખો. તમારી પાસે અદ્ભુત શક્તિ છે. સાયકોલોજી એવું કહે છે કે દુનિયાના 2/3 લોકો માત્ર પોતાનું 1/3 માઇન્ડ જ વાપરે છે. એટલે 2/3 શક્તિ નથી વપરાતી. એ શક્તિને જો તો તમે કામે લગાડો તો તમે સમજી શકો છો કે કેવા અદ્ભુત પરિણામો તમે મેળવી શકો. એટલે મહેરબાની કરી અને ખોટા પ્રલોભનોમાં ફસાવાના બદલે પ્રામાણિકતાપૂર્વક સિરિયસલી મહેનત કરો. એકવાર એક પોળમાંથી હું પસાર થતો હતો, બ્લેકબોર્ડ પર લખેલું, આજે રાત્રે પેપર ફૂટવાની શક્યતા છે, એટલે પોળના મિત્રોએ તમામ હાજર થઈ જવું. પછી એ પાછા પરોપકારી જીવે નીચે લખેલું, તાજા કલમ, બીજા મિત્રોને પણ મદદરૂપ થવાય એટલા માટે કાર્બન પેપર અને વધારાના કાગળો પણ લેતા આવશો. હવે આવા પ્રલોભનમાં તમે ફસાઓ, પૈસા આપીને મદદ મેળવો આવી, કે પછી તમારા કોઈ હિતચિંતક આપે, તમારામાં એક ખુમારી હોવી જોઈએ કે મારે જોઈતું નથી. હું FIBમાં ભણતો હતો ત્યારે પરીક્ષા પહેલાં ટોયલેટ જતો હતો. એક વિદ્યાર્થી દોડતો આવ્યો કે મારી પાસે પ્રશ્નો આવ્યા છે. મેં કહું મારે જોવા નથી, પરીક્ષકે જે પ્રશ્ન પૂછવા હોય એ પૂછે, એના માટે હું તૈયાર છું. તો તમારે એ ખુમારી દાખવાની કે ફૂટેલું પેપર જોઈતું નથી, કારણ કે હું ફૂટેલો માણસ નથી, હું આખો માણસ છું, હું તાજો માણસ છું, હું બુદ્ધિશાળી માણસ છું, હું પોતે સ્વાવલંબી માણસ છું, એટલે મારા પ્રશ્નનો સોલ્વ હું જ કરીશ. આ જ રીતે અમુક વસ્તુ પૂછાશે એવી ધારણા મહેરબાની કરીને બાંધીને તૈયારી ના કરશો. પરીક્ષક તમે વિચારો એ વિચારવા બંધાયેલો નથી. એટલે ધારણા બાંધી કે મેં તો માન્યું હતું કે આવું પૂછાશે, ના પૂછાયું તો હવે તો હું તો ગભરાઈ ગયો. મહેરબાની કરીને ધારણા બાંધશો નહીં. ધારણા હંમેશા ખોટી રીતે બાંધશો તો છેતરાશો, અને એટલું જ કર્યું હશે તો નાપાસ થવાનો વારો આવશે. એટલે હંમેશા ધારણાથી મુક્ત રહી અને તમે તૈયારી એવી કરો કે જેથી તમે વ્યવસ્થિત રીતે જવાબ આપો અને તમે જે પ્રાપ્ત કરવા ઈચ્છો છો એ કરી શકો. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું માને છે કે પરીક્ષાના દિવસોમાં ઉજાગરા કરવા જોઈએ. ઉજાગરા કરવાથી મનને નુકસાન થાય છે, આંખને નુકસાન થાય છે, અને સ્મરણ શક્તિ પર એની અસર પડે છે. એટલે પરીક્ષાના દિવસે આખી રાત જાગવાના બદલે કે પરીક્ષાના દિવસો દરમિયાન ઉજાગરા કરવાના બદલે તમે સમયનું બજેટિંગ કરો, સમયનું અંદાજપત્ર નક્કી કરો, અને એ સમય પ્રમાણે
દરરોજના 3 થી 4 કલાક વાંચવું, અડધો પોણો કલાક વાંચેલાનું મનન કરવું, એની જાતે જ ચકાસણી કરવી. તમે તમારા પરીક્ષક બનો. જે વાંચ્યું એમાંથી શું યાદ છે યાદ કરી જાઓ, અને મુદ્દા નોંધી રાખો કે આટલા આટલા મુદ્દા મને ના યાદ આવ્યા, તો ફરી પાછો એની ઉપર રિહર્સલ કરો, પુનરાવર્તન કરો, એટલે એ મુદ્દા તમને ચોક્કસ યાદ રાખી શકશો. અભ્યાસની 2 પદ્ધતિઓ છે. એક સળંગ પદ્ધતિ અને બીજી અંતરીકૃત પદ્ધતિ. સળંગ પદ્ધતિમાં સતત વાંચા જ કરવું, અને બીજું વાંચનના ટુકડા કરી નાખવા. કેટલાક વિષયો એવા હોય વર્ણનાત્મક, એ તમે સળંગ વાંચો તો ચાલે, પણ ગણિત કે વિજ્ઞાન જેવા વિષયો હોય એમાં તમે સળંગ વાંચો તો યાદ ના રહે. એટલે એમાં બીજી પદ્ધતિ, જેને મેં અંતરીકૃત પદ્ધતિ કહી, એટલે કે થોડા સમયના અંતરે આરામ લઈ વળી પાછું વાંચવું. આ બંને પદ્ધતિઓ પરીક્ષાની તૈયારી માટે જરૂરી છે. એટલે ભાષા વગેરે જે વર્ણનાત્મક વિષયો હોય એ તમે સળંગ વાંચો તો ચાલે, પણ ગણિત જેવા વિષયો માટે તો મનને પણ થોડો આરામ આપવો પડે. એટલે આરામ આપી ફરી પાછા તાજા થઈ અને વાંચવાથી વધારે સારા પરિણામો મેળવી શકાય. લખવાની બાબતમાં ઘણા વિદ્યાર્થીઓ માને છે કે આપણે ઘસડી મારવું. તમે પહેલો પ્રશ્ન લખો ત્યારે સરસ મજાના મોતીના દાણા જેવા તમારા અક્ષરો હોય, પરીક્ષક આફરીન થઈ જાય કે વાહ, મુદ્દાસર લખ્યું હોય, પેરેગ્રાફ પાડીને લખ્યું હોય, અને એનું સમાપન જ્યાં કરવાનું હોય એ પણ એવું સરસ રીતે કર્યું હોય, તો પરીક્ષકના મનમાં એક છાપ થાય. એટલે લખવું એટલે મોટા અક્ષરે લખવું એવું નથી, અને તદ્દન નાના અક્ષરે લખવું એ પણ નથી. મોટા કે નાના અક્ષર કાઢવાના બદલે મધ્યમ સ્તરના અક્ષરો પણ સુવાચ્ય એટલે સારી રીતે વાંચી શકે. પરીક્ષક પાસે સમય નથી એટલો બધો કે તમારું એક એક અક્ષર શાંતિથી વાંચે. એણે પોતાનું કર્તવ્ય બજાવવાનું છે. એટલે એ કર્તવ્ય બજાવવામાં તમે વિક્ષેપ કાં તો લાંબા વાક્યો લખીને બિનજરૂરી વિસ્તાર કરીને તમે એ કરો તો તમને જસ્ટિફાય એટલે કે ન્યાય કરવાનું એ પરીક્ષકને મન નહીં થાય. એટલે પરીક્ષામાં લખતી વખતે મહેરબાની કરીને ખૂબ લાંબા ઘસડી મારેલા ખૂબ નાના કે ખૂબ મોટા અક્ષર લખવાને બદલે પ્રમાણસરના અક્ષરોથી લખો, જેથી તમને પોતાને પણ એક પ્રકારનો આનંદ આવે. ઘણીવાર વિદ્યાર્થીઓ આવતાની સાથે એમના વાલીઓ પણ કહેતા હોય છે કે ચાલો બેટા, તમારા ટ્યુશનના શિક્ષક આવ્યા છે, પેપર સોલ્વ કરીએ. મારી તમને સલાહ છે કે સોલ્વ કરવાના ચક્કરમાં પડશો નહીં. સોલ્વ કરશો તો જે તમને સાચો જવાબ આપવામાં આવ્યો છે એ તમે નહીં લખ્યો હોય તો પરીક્ષાના રિઝલ્ટ આવે ત્યાં સુધી તમે ચિંતામાં રહેશો. અરે રે, હું નાપાસ થઈશ, મને ઓછા માર્ક આપશે. એટલે મહેરબાની કરીને પેપર આપીને આવ્યા એટલે આવ્યા, ચા નાસ્તો કરી આરામ કરી અને વળી પાછો 3-4 કલાક, દરરોજની 3-4 કલાકની મહેનત આખું વર્ષ કરવાની છે. પરીક્ષાના સમયે એકલા 8-10 કલાક નહીં. અને એ મહેનત કરશો તો મને એમ લાગે છે કે એક જાતનું ટેન્શન, જે તણાવ આવે છેલ્લે, એ તણાવ નહીં આવે, કારણ કે તમે તારે ખૂણેથી મેં કહ્યું એમ પરીક્ષા માટે તૈયાર હશો. આ પરીક્ષાની પૂર્વ તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓ ઘણીવાર શું કરે છે કે હાથમાં ચોપડી હોય એ વાંચે, વળી પાછો ટીવીનો કાર્યક્રમ આવે જોવે, વળી પાછો ધારાવાહિકનો કાર્યક્રમ આવે જોવે, અને મોબાઈલ તો સતત ઘણા બધા વિદ્યાર્થીઓ વાતો કરતા જ હોય છે. પરીક્ષાનો સંયમ રાખવો હોય તો મહેરબાની કરીને ટીવી જોવાનું. મારો પુત્ર જે ઈસરોમાં સાયન્ટિસ્ટ તરીકે પસંદ થયેલો, એ 12મા ધોરણમાં હતો ત્યારે મેં ને એની મમ્મીએ નક્કી કરેલું કે આપણે 12મું ધોરણ પાસ ન થાય ત્યાં સુધી ટીવી ઘરમાં લાવવું નથી. જે દિવસે 12માની પરીક્ષા આપીને આવ્યો, અને એણે પણ કદી માગણી નથી કરી. એટલે મોબાઈલ પર લાંબી વાતો કરવી, પરીક્ષા વાંચતી વખતે ટીવી જોવું, આમ કરશો તો તમારી એકાગ્રતા નંદવાશે, અને એકાગ્રતા નહીં હોય તો તમારી સ્મરણ શક્તિ પર અસર થશે. એટલે પરીક્ષાના દિવસો દરમિયાન આ ખાસ યાદ રાખો કે મનોરંજનના પ્રયત્નોમાંથી બની શકે એટલું મુક્ત રહી, જરૂર પડે એટલું તાજગી માટે મનોરંજન કરવું,
પણ મનોરંજનની સાથે સાથે વાંચવું એ મજા ના રહે, બે ઘોડા પર એક સાથે ના બેસાય. એટલે શાળાઓને અને વાલીઓને મારી ખાસ વિનંતી, શાળાઓ હંમેશા પોતાનું બોર્ડમાં પરિણામ સારું આવે, બોર્ડમાં વિદ્યાર્થીનો નંબર આવે, પોતાના વિદ્યાર્થીઓનો છાપામાં ફોટો આવે, એવું મા બાપ, આચાર્યો અને શાળાના શિક્ષકો વિદ્યાર્થી પર હજુ તું માર્ક વધારે લાવ, હજુ 90% સુધી પહોંચ્યો નથી, 92% લાવ, 95% લાવ, આવું માનસિક દબાણ કરીને વિદ્યાર્થીને એક પ્રકારનો ભાર ઉત્પન્ન કરે છે. મારી દૃષ્ટિએ આ બરાબર નથી. મા બાપોએ પણ વિદ્યાર્થી પર અમુક જ પ્રકારના માર્ક લાવવા માટે સતત દબાણ ન કરવું જોઈએ. એનાથી વિદ્યાર્થીને એક પ્રકારની ટેન્શન થાય. અને સાથે સાથે ઘણા પરોપકારી મા બાપો પરીક્ષા પછી પોતાનું ફિલ્ડ વર્ક શરૂ કરી દેતા હોય છે. કોઈક પરીક્ષક ઓળખીતો મળે અને 2-5 માર્ક આપણા વિદ્યાર્થીને મળે એવો પ્રયત્ન કરતા હોય છે. મહેરબાની કરીને આ બંને વસ્તુઓ ખોટી છે. તમે વિદ્યાર્થીના વાલી તરીકે એ વાંચતો હોય ત્યારે એની પાસે બેસો, તમે તમારું કામ કરો, એનું કામ કરે, પણ તમે બેઠા છો મા બાપ તરીકે, એનાથી એને એક પ્રકારની હૂંફ રહેશે, એક પ્રકારની આત્મીયતા મહેસૂસ કરશે. અને ચા પાણી પીવાની ઈચ્છા હોય જાગવા માટે માનો તો તમારી તરત જ તમે એની કાળજી સંતોષી શકશો. અને એટલા માટે કૃપા કરીને બાળકને એકલો છોડી દેવાના બદલે એના મિત્ર બનીને, એના સાથી બનીને મા બાપ જો હોય તો એમણે એ રીતે મદદરૂપ થવા જવું જોઈએ. હવે માનો કે કોઈક વાર ધાર્યું પરિણામ ના આવ્યું તો દુઃખના ડુંગર માથે તૂટી પડ્યા છે, હવે હતાશ થઈ ગયા, જિંદગી ખલાસ થઈ ગઈ, એવો નિરાશાજનક કે હતાશાજનક વિચાર મનમાંથી કાઢી નાખો. આપણે તો લડવા જન્મ્યા છીએ. એમ પણ બને કે પહેલી લાઈનમાં યુદ્ધમાં આપણે ના જીતી શક્યા તો બીજી વખત, ત્રીજી વખત, અબ્રાહમ લિંકન કેટલી વખત હાર્યા અને છેલ્લે એ ચૂંટાઈને અમેરિકાના પ્રમુખ થયા. વૈજ્ઞાનિકોનો તમે જોયું હશે, એમનું જીવન વાંચ્યું હશે તો જોયું હશે કે એમના કેટલા બધા પ્રયોગો નિષ્ફળ ગયા અને છતાં એમણે પ્રયોગ કરવાનું બંધ ના કરી દીધું. પ્રયોગ ચાલુ રાખ્યા અને અંતે પોતે જે પ્રયોગ દ્વારા સિદ્ધ કરવું હતું એ સિદ્ધ કરીને જ એમણે માનસિક શાંતિ મેળવી. તમારે પણ આ જ કરવાનું છે કે ગમે તેટલી નિરાશાની ક્ષણો આવે, હું હારવાનો નથી, હું હારવાનો નથી. અને એ રીતે તમે લઘુતા ગ્રંથિથી ના પીડાશો. હું નાનો છું, નકામો છું, મારી તૈયારી બરાબર નથી, એવો વિચાર જો મનમાં રાખશો લઘુતાથી તો તમે તમારી જાતને કહી દો કે હું સિંહ થવા જન્મ્યો છું, શિયાળ થવા જન્મ્યો નથી. સિંહની જેમ અણનમ રહી તાકાત સાથે તમારા ક્ષેત્રમાં જે સિદ્ધિ મેળવી મેળવો. જો શિયાળ બનશો તો તમે શિયાળ રહેશો અને સિંહ બનશો તો તમે સિંહ બનશો. એટલે તમારા આત્મવિશ્વાસને અડગ રાખો. સ્વામી વિવેકાનંદના શબ્દો જે છે એ સ્વામી વિવેકાનંદના શબ્દો બરાબર યાદ રાખો. ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન નિબોધત. આ 3 શબ્દોમાં આખું જીવનનો બોધ સમાઈ જાય છે. તમે જાગો, ઉઠો અને ધ્યેય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી હારશો નહીં, થાકશો નહીં, અટકશો નહીં, ભટકશો નહીં. તો આવું અટકવાનું ને ભટકવાનું ના થાય એટલા માટે હું તમારી સમક્ષ 5 સિદ્ધાંતો મૂકું છું જેમને પરીક્ષા દરમિયાન તો કામમાં લાગશે જ, પરંતુ જીવનભર તમને કામમાં લાગે એવા આ 5 સિદ્ધાંતો છે. અને 5 મારા અક્ષરો જે છે એ ડીથી શરૂ થાય છે. ડી, અંગ્રેજીમાં ડી. પહેલો ડી છે મારો ડિઝાયર, બીજો મારો ડી છે ડેસ્ટિનેશન, ત્રીજો મારો ડી છે ડિટર્મિનેશન, ચોથો મારો ડી છે ડેડિકેશન અને 5મો મારો ડી છે ડિસિપ્લિન. પહેલો ડિઝાયર એટલે બર્નિંગ ઈચ્છા, બળબડતી ઈચ્છા, પ્રબળ ઈચ્છા, બેચેન બનાવી દે એવી ઈચ્છા.
મારે જે મેળવવું છે એ હું મેળવીશ જ. એ માટે જે કંઈ મહેનત કરવી પડે એ મહેનત હું કરીશ. એટલે ડિઝાયર તમારી જે છે, તમારી જે ઈચ્છા છે, એ ઈચ્છાને એવી પ્રબળ બનાવો, ઝંખના બનાવો. આત્મવિકાસના માર્ગદર્શકો કહે છે કે તમારી જે ઈચ્છા હોય, મારે મેડિકલમાં જવું છે, મારે એન્જિનિયરિંગમાં જવું છે, તો તમારા વાંચન રૂમમાં સામે લખી રાખો કે હું મેડિકલમાં જવાનો છું અને એ જવા માટે પ્રવેશ માટે જે માર્ક મારે જોઈએ એ મેળવવાનો છું. વહેલી સવારે ઉઠીને વાંચવું, યાદ રાખવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે મારી ઈચ્છા ફળીભૂત કરવાનું કામ જે છે તારા આશીર્વાદ, પણ મહેનત કરવાની જવાબદારી મારી. એટલે ઈચ્છા ડગમગશે. અમે કોલેજમાં એડમિશનનું કામ ચાલતું હોય ત્યારે પૂછીએ કે કયો વિષય લેવો છે, એટલે એ વિદ્યાર્થી બીજાને પૂછે તું શું વિષય લેવાનો છો? તો તમે જેમાં સરસ હો એ પસંદ કરો, બીજાની દેખાદેખી નહીં. બુલબુલ કો ગુલ મુબારક, કેટલી સરસ વાત છે. જો બુલબુલ કો ગુલ મુબારક, ગુલ કો ચમન મુબારક, હમ બેકસોं को अपना प्यारा सदन मुबारक, दुख की बदली हो या सुखी की बदली, मेरी दुनिया औरों से 100 बार भली. મારી દુનિયા બીજાના કરતાં વધારે સારી છે, એની દુનિયા એને મુબારક, મારી દુનિયામાં મને મુબારક. મારા મા બાપ ગરીબ છે માટે મારા સ્વપ્નો ગરીબી ના જોવા એવું મનમાંથી કાઢી નાખો. કારણ કે ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓ એ જીવનમાં આત્મબળની શક્તિથી ધાર્યા પરિણામો મેળવી શક્યા છે. એ તમે પણ મેળવી શકો. એટલે પહેલું ડી છે એ બર્નિંગ ડિઝાયર, બીજો ડી છે એ ડેસ્ટિનેશન. ગુજરાતીમાં આપણે એને ગંતવ્ય કહીએ છીએ. જ્યાં તમારે જવું હોય ત્યાં. મારે ગાંધીનગર આવવું હોય તો એસજી રોડ પકડું કે સાબરમતીવાળો રસ્તો પકડું, પણ એના બદલે હું બાવળાવાળો રસ્તો પકડું તો લીંબડી પહોંચી શકું પણ ગાંધીનગર ના પહોંચી શકું. એટલે મારે ડેસ્ટિનેશન નક્કી કરવું પડે. જોઈશું પછી જે રિઝલ્ટ આવ્યા બાદ, એવું નહીં. હું તો એમ પણ કહું કે તમે મેડિકલમાં જવા ઈચ્છતા હો કે એન્જિનિયરિંગમાં જવા ઈચ્છતા હો અને તમને ખાતરી છે કે તમે પાસ થવાના છો, તો વેકેશનનો સદુપયોગ કરો અને ચારે તરફથી માહિતી મેળવી લો કે કયા કયા વિષયો હવે પછી મારે ભણવાના આવશે. બચ્ચનની એક કવિતા છે, પૂર્વ ચલને સે બટોહી बाट की पहचान कर ले. એ મુસાફર તારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા માટેનો રસ્તો કયો છે ને કેવો છે એ માર્ગને તું ઓળખી લે તો તું યોગ્ય ઠેકાણે પહોંચી શકીશ. એટલે તમે તૈયારી કરતા હો ત્યારથી જ તમારે ડૉક્ટર થશો કે એન્જિનિયર થશો કે એડવોકેટ થશો કે પ્રોફેસર થશો કે જે કોઈ તમારું સ્વપ્ન હોય તે. પણ એ શું છે, એમાં તમારી સજ્જતા કેવી છે, શારીરિક સજ્જતા કેવી છે, માનસિક સજ્જતા કેવી છે, આર્થિક સજ્જતા કેવી છે, સ્મૃતિની શક્તિ કેવી છે, મહેનત કરવાની તમારી તૈયારી અને શક્તિ કેવી છે, એ બધાનો અંદાજ મેળવી લો અને તો જ તમે તમારા ડેસ્ટિનેશન એટલે જ્યાં જવું છે ત્યાં પહોંચી શકશો. એટલે મારો બીજો ડી તમને છે એ ડેસ્ટિનેશન. ત્રીજો ડિટર્મિનેશન, દ્રઢ નિર્ધાર. ઢચુપચું કશું ના ચાલે. વિદ્યાર્થી ઢચુપચું રહે તો પરિણામ પણ ઢચુપચું જ આવવાનું. એટલે ઢચુપચું નહીં પણ પાકો નિર્ધાર, દ્રઢ નિર્ધાર કે હું કોઈ પણ ભોગે મહેનત કરીને, પ્રમાણિક મહેનત કરીને, સાચી મહેનત કરીને હું મારે જે મેળવવું છે એ દ્રઢ નિર્ધાર સાથે મેળવીશ અને એ મેળવવા માટે હું સતત પરિશ્રમનો માર્ગ પસંદ કરીશ. અહીં આવવું હોય મારે અને માનો કે પગથિયા ના હોય અને પહેલાં માળે જવું હોય તો હું બાથોડિયા મારતો મારતો પોણો કલાકે ઉપર પહોંચું. પણ ઉપરથી નીચે પડવું હોય તો 1 જ મિનિટમાં રામ બોલો ભાઈ રામ પતી જવાય. તો જેણે ઉત્કર્ષ કરવો છે એણે સાધના અને ઈચ્છા બેનો સમન્વય કરવો પડે. પડવા માટે માત્ર ઈચ્છા જોઈએ, ચડવા માટે ઈચ્છા અને સાધના બંને. તો જે તમે દ્રઢ નિર્ધાર કરો કે મારે જે પ્રાપ્ત કરવું છે કરીશ, તો એના માટે એકલી ઈચ્છા નહીં ચાલે. ઈચ્છાની સાથે સાધના, ઈચ્છા અને સાધના એમાં એકાગ્રતા ભળે.
પરિશ્રમ ભળે, શ્રદ્ધા ભળે, આત્મવિશ્વાસ ભળે, તો મને લાગે છે કે તમે જે પ્રાપ્ત કરવા ઈચ્છો છો એ કરી શકો. ચોથો મારો ડી છે એ ડેડિકેશન. આજે માત્ર વિદ્યાર્થીઓમાં જ નહીં, સમગ્ર દેશમાં ડેડિકેશન એટલે કે જેને આપણે સમર્પણ કહીએ છીએ, એ સમર્પણનો ભાવ લુપ્ત થતો જોવા મળે છે. દેશ મારા માટે શું કરે એની વાત આપણે કરીએ છીએ, પણ દેશ માટે તમે શું કરો છો? તો તમે નાના વિદ્યાર્થી છો, અને વિદ્યાર્થી તરીકે તમે સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરો એ જ તમારું પહેલું કર્તવ્ય છે. આપણે ત્યાં આંદોલનો થાય છે. વિદ્યાર્થીઓનો કારકિર્દીનો એક એવો ખ્યાલ છે કે રાજનીતિમાં પડીએ એટલે મોટા થઈ જવાય, અને ઘણીવાર અભ્યાસના ભોગે ઘણા વિદ્યાર્થીઓ એ આવા પ્રવાહોમાં તણાય છે. એમ કરવા જતાં બાવાના બે બગડે. એટલે તમે વિદ્યાર્થી હો તો તમારો વિદ્યાર્થી ધર્મ એ છે કે તમે વિદ્યાને વફાદાર રહો, જીવનને વફાદાર રહો, સાધનાને વફાદાર રહો, અને એ ત્યારે જ બને જ્યારે એમાં ડેડિકેશન હોય. તમે વાંચો ત્યારે એમ વાંચો કે ભગવાનની પૂજા કરો છો. તમે લખો ત્યારે એમ વિચાર કરો કે હું સરસ્વતીની આરાધના કરું છું. તમે વિચારો ત્યારે એમ વિચાર કરો કે હું માઇન્ડ પાવરનો દેવતા છે એની આરાધના કરું છું. એટલે એમાં વાંચતી વખતે ઉપરથી વાંચવાનું નહીં, એક એક શબ્દ સમજી. પરીક્ષામાં પણ એવું થાય છે, વિદ્યાર્થીઓ એવું માને છે કે પેપર આવે એટલે લખવાનું શરૂ કરી દેવું. પરીક્ષકે શબ્દો, પેપર સેટર છે એણે શબ્દો સમજીને વાપર્યા હોય. આનું વિશ્લેષણ કરો, આની વ્યાખ્યા આપો, આનો સદ્રષ્ટાંત આપો, આનું ચિત્રાત્મક વર્ણન કરો. આવા જે શબ્દો હોય એ શબ્દ પ્રમાણે તમે જો ન કરો, અને આખા પાનાને પાના ભરો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે મેં 4 પાના ભર્યા તો પરીક્ષકે મને 0 માર્ક આપ્યો. પણ મૂળ વસ્તુ આ હતી કે તમે મુદ્દો ચૂકી ગયા. શું માગ્યું છે એ શાંતિથી પેપરમાં વિચાર કરવાનો. જે શબ્દનો પ્રયોગ કર્યો હોય એ શબ્દનો પૂરો અર્થ સમજવાનો, અને એને કેન્દ્રમાં રાખીને મુદ્દાસરને જવાબ આપવાના. તો એ ડેડિકેશન, પરીક્ષા દરમિયાનનું ડેડિકેશન, વાંચન દરમિયાનનું ડેડિકેશન, ક્લાસરૂમ વખતે સાહેબ ભણાવતા હોય ત્યારે ડેડિકેશન, એ ડેડિકેશન ના હોય. મને મારા જીવનનો એક પ્રસંગ તમને કહેવો યાદ ગમશે કે હું 10મા ધોરણમાં હતો ત્યારે ગણિતના અમારા સાહેબ VF શાહ સાહેબ, એમનો પહેલો પીરિયડ. બોર્ડિંગમાં હું રહેતો હતો. દાળ ભાત રોટલી શાક ખાધેલા એટલે જરા જોકું આવી ગયું. સાહેબે મને ઊભો કર્યો. કેમ ભાઈ, બહુ દાદાગીરી વધી ગઈ છે, ગણિતમાં ખાટું છો? મેં કહ્યું સાહેબ ગણિતમાં ખાટું નથી, પણ મને ઊંઘ આવી ગઈ એટલે હું ક્ષમા માગું છું. તો કે મારે એમ તમને ક્ષમા આપવી નથી. તમે 10મા ધોરણમાં ગણિતની પરીક્ષામાં 100માંથી 100 માર્ક લાવો એવું હું તમને ક્લાસ ટીચર તરીકે સજા કરું છું. મારે તો ઉશ્કસ ઉડી ગયા કે 100 માર્ક કેવી રીતે લાવશે મારાથી. પણ મેં સંપૂર્ણ નિર્ણય કર્યો, ડિટર્મિનેશન, કે મારે 100 માર્ક લાવવા છે. અમારી બોર્ડિંગમાં જેટલા વિદ્યાર્થીઓ BScમાં હતા એ દરેકનો એક દિવસ મેં નક્કી કર્યો. 7 દિવસમાં 7 BScના વિદ્યાર્થીઓ પાસે જવું, અને હું કહું કે અમારું પહેલું ચેપ્ટર છે, મારે બરાબર સમજાવો. આ બીજું ચેપ્ટર છે, આ ત્રીજું ચેપ્ટર છે, આ ચોથું ચેપ્ટર, આ મનોયત્ન પ્રેક્ટિસ માટેનું છે, એનો એક દાખલો મને કરી આપો. આ પ્રમેય છે, મને સમજાવો. અને એટલી બધી મેં મહેનત કરી. 100માંથી 100 માર્ક મેં સાહેબને લાવી આપ્યા, અને સાહેબે મારી પીઠ થાબડી. ક્લાસમાં હું પહેલા નંબરે આવ્યો, પણ એમાં 100 માર્કનું જે મારું ધ્યેય હતું એ ધ્યેય મેં પૂરું કર્યું. અને એટલે એ ત્યારે જ બને કે તમે નક્કી કરો કે મારે મારા કામમાં ડિસિપ્લિન, ડેડિકેશન ભેળવવું છે. ડેડિકેશન ભેળવશો તો શ્રદ્ધા આવશે, શ્રદ્ધા આવશે તો આત્મવિશ્વાસ આવશે, અને આત્મવિશ્વાસ આવશે તો લડવાની તમારામાં તાકાત આવશે. પરીક્ષા એ બાપડી બિચારી છે, તમારી માલિક નથી. તમે પરીક્ષાને માલિક માનો છો અને તમે એના ગુલામ થઈ જાઓ છો.
પરીક્ષાના ગુલામ નહીં થવાનું, પરીક્ષાના માલિક થવાનું કે હું કહીશ એમ તારે મને મદદ કરવાની છે. હું હંમેશા તૈયારી કરીને આવ્યો છું, એ તૈયારીમાં ક્યાંય કચાશ નહીં રાખું. અને મને લાગે છે કે મને જે પ્રશ્નો પૂછવાના આવ્યા છે એનો જવાબ હું સરસ રીતે આપવાનો છું અને ઝળહળતી પતે મેળવવાનો છું. તો છેલ્લી વાત એ ડિસિપ્લિન, સેલ્ફ કંટ્રોલ. તમે બીજા બધા ઉપર કાબૂ મેળવી શકો, પણ મોટો પડકાર તમે તમારી જાત પર કાબૂ મેળવી શકો છો કે નહીં? જાત પર કાબૂ મેળવો એટલે સમજણ કેળવવી, શ્રદ્ધા કેળવવી, ક્રોધ ઉપર કંટ્રોલ કરવો, આળસ ઉપર કંટ્રોલ કરવો, અને એ કંટ્રોલ દ્વારા જીવનમાં એક શિસ્ત ઊભી કરવી. નિયમિતતા, નિષ્ઠા અને સમયપાલન એ 3 વિદ્યાર્થીઓને ઊંચે લાવનારા પરિબળો છે. એટલે ત્રણેયનો તમે સમન્વય કરો. શ્રદ્ધા, નિષ્ઠા, સમયપાલન. અને એના માટે જે તમારે ભોગ આપવો પડે એ ભોગ આપવો. છેલ્લે મારી વાત પૂરી કરતા એક કવિતા સાથે હું તમને કહીશ કે આપણે વિદ્યાર્થી માત્ર નથી બનવાનું, આપણે બનવાનું છે માણસ. માણસ બનાવવાનું કોઈ કારખાનું હોતું નથી, માણસ જાતે જ બનવું પડે છે. સારી આત્મકથાઓ વાંચો, મહાપુરુષની જીવન ચરિત્રો વાંચો, સારું સત્સાહિત્ય વાંચો, હલકું મનોરંજનથી બચવાની પ્રવૃત્તિ કરો, તો તમે જેવું તમારી જાતનું ઘડતર કરવા ઈચ્છો છો એવું કરી શકશો. એટલે છેલ્લે સંદેશા રૂપે તમને એક કવિતા કહું છું. કાળના વહેતા પ્રવાહો, કાળના વહેતા પ્રવાહો રંગ બદલે જાય છે, આજ જે હોતું નથી તે કાલ સાચું થાય છે. કાળના વહેતા પ્રવાહો રંગ બદલે જાય છે, કાલે જે આજ જે હોતું નથી તે કાલ સાચું થાય છે. બીજમાં અંકુર સૂતો એ ખરેખર સત્ય છે, યત્ન ફળ કાજે કરો તો વૃક્ષે પણ શક્ય છે. મહેલ કે મોટા મિનારા, ઈંટ પથ્થર બાંકડા, દ્રવ્યદાનોથી કદી એ સ્કૂલ બંધાતી નથી, કોલેજો બંધાતી નથી. એ બને છે યત્નથી, મારા તમારા આપણા ઉરમાં રાખેલ ઊંચા ભાવના ભંડારથી. એટલે આજે કહું છું દોસ્ત કેવળ શબ્દ બે, માનવી થાશું નહીં તો આ ભણ્યા પર ધૂળ છે, માનવી થાશું નહીં તો આ જીવ્યા પર ધૂળ છે, માનવી થાશું નહીં તો પરીક્ષાર્થી થવા પર પણ ધૂળ છે. એટલે માનવ બનાવે એવું શિક્ષણ પ્રાપ્ત કરવું. એ શિક્ષણ પ્રાપ્ત કરીને માનસિક સજ્જ બનીને જે પરીક્ષા આપવી પડે એ આત્મવિશ્વાસ પર પરીક્ષા આપવી, અને પરીક્ષા આપીને પોતાનું જોશ જે છે એ હેમકેમ રાખવું એ યુવા વિદ્યાર્થીનું એક કર્તવ્ય છે. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મારા વહાલા વિદ્યાર્થીઓને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ એક્ઝામ વોરિયર્સની વાત કરી છે, એ એક્ઝામના તમે વોરિયર બનો, સિપાહી બનો અને પીછેહટ ના કરો. આપણે ત્યાં ખબર છે પહેલાં રાજપૂત યુદ્ધમાં જાય ને ત્યારે એની માતા અને એની પત્ની બે એને શુભેચ્છા પાઠવે કે જાઓ લડો, પણ હારીને પાછા આવવાનું નથી. એકવાર એક રજપૂત પરણે લડવા ગયો અને પાછળ ઊભો રહ્યો, તલવારને તોપો ઝીકાય બધું ઘેર પાછો દોડીને આવતો રહ્યો. એની માતાને કહ્યું કે ઘર ખોલો, એની પત્નીએ કહ્યું કે ના ઘર નહીં ખોલે, યુદ્ધમાંથી ભાગે આવેલા માટે મારે એની પત્ની તરીકે મારે જીવવું નથી. એની મા બહુ શાણી હતી, એણે કહ્યું કે ઘર તો ખોલો બેટા. ઘર ખોલ્યું. પછી કે બેટા તું ભાગીને આવ્યો છું, થાકી ગયો છે નહીં, સરસ મજાનો શીરો તને બનાવીને ખવડાવીએ. એટલે વહુને કહ્યું કે શીરો બનાવો. બહુ શીરો બનાવવા બેઠા. શીરો બનાવો એટલે તાવેથો ને કળછી બધું અથડાય એકબીજાને, લોખંડના સાધનો. એટલે એની માતાએ કહ્યું એની પોતાની પુત્રવધૂને, અરે આ શું કરે છે? તો કે આ તો શીરો બનાવું છું એટલે લોખંડના સાધનો એકબીજા જોડે અથડાય ને. અરે કે પરણે મારો દીકરો ભાગે નહીં આવ્યો છે, આ લોખંડના સાધનોનો અવાજ સાંભળીને પછી અહીંથી ભાગશે તો આપણે શોધીશું ક્યાં?
મારી તમને એ જ વાત છે કે પાછી ડગલું ભર્યું કે ના હટવું, પાછા જવાની વાત નહીં. યા હોમ કરો પડે ત્યાં કે જ્યાં સુધી પત્તે ના મળે ત્યાં સુધી પાછા ના પડશો. મારા આપ સૌને આશીર્વાદ છે, શુભેચ્છા છે કે મારો ગુજરાતનો વિદ્યાર્થી દેશમાં ડંકો વગાડે, વિશ્વમાં ડંકો વગાડે અને એક સાચુકલા માણસ તરીકે, દેશપ્રેમી નાગરિક તરીકે, દેશભક્ત નાગરિક તરીકે અને ગુજરાતના ગૌરવવંતા નાગરિક તરીકે એની સમાજમાં, વિશ્વમાં પ્રતિષ્ઠા થાય એવી હૃદયપૂર્વકની મારી શુભેચ્છા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે વાલી મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાહેબ. આજે આપ શ્રીએ બાયસેગના સ્ટુડિયો ખાતે આવીને અમારા વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા. સાહેબશ્રીએ જણાવ્યું તે પ્રમાણે જે ક્ષણે ક્ષણનો હિસાબ રાખે તેનું નામ વિદ્યાર્થી. એટલે ક્ષણે ક્ષણનો હિસાબ રાખવાનો છે વિદ્યાર્થીએ. આપણે એક એક ક્ષણની કિંમત સમજવી જોઈએ, સમય આપણે વેડફવો ન જોઈએ. અને સાહેબે જે 5 સિદ્ધાંતોની વાત કરી આપણા સૌના જીવનમાં ઉતારવાની જરૂર છે. જીવનમાં આપણે સફળતા પ્રાપ્ત કરવી હોય તો 5 ડી જે છે એ આપણે ફરીથી યાદ કરી લઈએ. ડિઝાયર, ડેસ્ટિનેશન, ડિટર્મિનેશન, ડેડિકેશન અને ડિસિપ્લિન. આ 5 ડી આપણા જીવનમાં જો આપણે એનું પાલન કરીશું તો આપણને સફળતા અવશ્ય મળવાની જ છે. તો સાહેબશ્રીએ આપ સૌને પ્રોત્સાહિત કર્યા, માર્ગદર્શન આપ્યું અને બોર્ડના આમંત્રણને માન આપીને માનનીય ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાહેબ અત્રે ઉપસ્થિત રહ્યા તે બદલ સાહેબશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફક્ત આ ધોરણ 10 અને 12ની પરીક્ષા જ નહીં, પરંતુ સાહેબશ્રીએ કહ્યું તેમ જીવનની પણ તમામ પરીક્ષાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરો અને એક સાચા માનવ બનો એવી અમારી સૌની હૃદયપૂર્વકની શુભકામનાઓ છે. આપ ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સાહેબ નમસ્તે, આભાર. ખૂબ ખૂબ આભાર.